હેલો એવરીવન. આપણે પ્રોબેબિલિટીમાં એડિશન રૂલમાં જ્યારે પી ઓફ એ, પી ઓફ બી અને પી ઓફ સી રેડીમેડ તૈયાર આપ્યા હોય ત્યારે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી શીખ્યા. હવે આપણે પ્રોબેબિલિટી આપેલી હોય અથવા આપણે આપણી રીતે પ્રોબેબિલિટી અલગથી ફાઇન્ડ કરવાની હોય એ ટાઈપના થોડા સમ લઈએ. ઓકે, ચાલો તો આપણે આપણું કામ શરૂ કરીએ. લેટ સ્ટાર્ટ અવર વર્ક. ચલો તો આ રહ્યો આપણો સમ. A man given an interview for 3 places. In first interview there are 5 candidates. તો first interview માં કેટલા candidates છે? 5 candidates. In second interview there are 4 candidates. second interview માં 4 candidates છે. And in third interview there are 6 candidates. Okay, third માં 6 candidates છે. Find the probability that a man select for at least one place. ચાલો at least one place આવ્યો એનો મતલબ શું થયો? A union B union C. So આપણે શું મેળવવાનું છે? P of A union B union C. ઓકે, ચાલો તો આપણો સમ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આપણે સપોઝ કરી લઈએ કે લેટ અસ એઝ્યુમ ધેટ A ઇક્વલ્સ ટુ ફર્સ્ટ ઇન્ટરવ્યુ. B equals to second interview and C is equals to third interview. Okay, now in first interview there are 5 candidates. તો ફર્સ્ટમાં ટોટલ 5 candidates છે. એનો મતલબ શું થાય કે ભાઈ P of A is equals to 1/5. આ વ્યક્તિને સિલેક્ટ થવાના ચાન્સ કેટલા? તો કે ટોટલ 5 અને એમાં પોતે એક એટલે સિલેક્શનના ચાન્સ થાય 1/5. બરાબર છે. તો અધરના સિલેક્શનના ચાન્સ શું થાય? તો કે P of A પ્રાઇમ આપણે લઈએ એ થશે 4/5. આ વ્યક્તિ સિવાયના કોઈ પસંદ થાય તો 4/5. ઓકે, now P of B equals to, ચલો સેકન્ડ ઇન્ટરવ્યુમાં કેટલા છે? there are total 4 candidates. તો probability of selecting this man is 1/4. તો આ વ્યક્તિની પસંદ થવાની પ્રોબેબિલિટી કેટલી છે? 1/4. તો P of A પ્રાઇમ શું થાય? સોરી, P of B પ્રાઇમ, આ વ્યક્તિ પસંદ ન થાય એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો કે 3/4. ઓકે, અને થર્ડ ઇન્ટરવ્યુમાં કેટલા છે? 6 કેન્ડિડેટ છે. તો P of C equals to કેટલા થાય? તો કે P of C is equals to 1/6. therefore P of C prime equals to શું થશે? 5/6. બરાબર છે. આપણે અહીંયા શોર્ટકટનો યુઝ કરશું કારણ કે ઓનલી P of A, P of B અને P of C આપણને આપેલું છે. ચાલો તો a man select for at least one place. આપણે આ પ્રોબેબિલિટી મેળવવાની છે. બરાબર છે. a man select for at least one place equal to શું થાય? તો કે A union B union C. ઓકે, therefore આપણે એની પ્રોબેબિલિટી મેળવવાની છે. તો P of A union B union C equal to, આપણે શોર્ટકટ લઈએ છીએ એટલે શું મૂકવાનું? 1 minus P of A prime intersection B prime intersection C prime equal to 1 minus P of A prime into P of B prime into P of C prime. ઓકે, ઇક્વલ ટુ 1 માઇનસ, ચાલો P of A પ્રાઇમ B પ્રાઇમ C પ્રાઇમની આપણે જરૂર છે. તો A પ્રાઇમ 4/5 આપણે મેળવ્યું, P of B પ્રાઇમ 3/4 એન્ડ P of C પ્રાઇમ 5/6. જેટલું કેન્સલ થતું હોય, જેટલું પોસિબલ હોય એટલું કેન્સલ કરી દઈએ તો શું થશે? 4 કેન્સલ, 5 કેન્સલ, 3/6 ઇક્વલ ટુ 1/2. આપણી પાસે શું વધશે? 1 minus 1/2, 1 minus 1/2 equal to 1/2 and 1/2 equal to 0.5. The probability of selecting this person, probability that this person can select for at least one place is 0.5. ચાલો તો આપણો સેકન્ડ સમ. A can hit a target 3 times out of 5 trials. એટલે A ટોટલ 5 ટ્રાયલ કરે તો 3 ટાઈમ્સ એ ટાર્ગેટ હિટ કરી શકે છે. તો એની પ્રોબેબિલિટી કેટલી થાય? તો એની પ્રોબેબિલિટી થાય 3/5. ઓકે, બી કેન હિટ ટાર્ગેટ 2 ટાઈમ્સ આઉટ ઓફ 5 ટ્રાયલ્સ. તો પ્રોબેબિલિટી ઓફ બી કેટલી થશે? 2/5.
and C can hit target 3 times out of 4 trials means any probability થશે કેટલી તો કે 3 times out of 4 trials 3 by 4. If entire 3 trials simultaneously, find the probability that at least one will hit the target. See, આપણે આના ઉપર જ ફોકસ કરવાનું છે, એટલીસ્ટ વન આવવું જોઈએ કે એમ પણ ક્વેશ્ચન પૂછે ટાર્ગેટ વિલ બી હિટ. ઓકે, ચાલો તો આપણે ABC આપ્યા છે એટલે કોઈ સપોઝ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ P of A equals to A will hit the target 3 times out of 5 trials એટલે 5 માંથી 3 વખત સક્સેસ થાય છે તો P of A prime શું થાય? P of A prime is equals to 2 by 5. 1 minus 3 by 5 equal to 2 by 5. Okay. Now P of B equal to, ચાલો તો B માટે શું આપેલું છે આપણને? B can hit the target 2 times out of 5 trials એટલે probability of B is 2 by 5. Therefore, P of B prime equal to what? It is equals to 3 by 5. And third one is given by P of C. P of C 3 times out of 4 trials એટલે 3 by 4 થશે તો P of C prime equals to કેટલા થાય તો કે it is equals to 1 by 4. ઓકે, ચલો તો આપણે ફેલિયર પ્રોબેબિલિટી મેળવી લીધી. હવે આપણે આપણી પ્રોબેબિલિટી લખીએ કે ભાઈ ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી that at least one will hit the target. ઓકે, તો આપણે at least one will hit the target is equals to what? A union B union C. Okay, ચાલો તેની પ્રોબેબિલિટી આપણે ફાઇન્ડ કરીએ. Therefore P of A union B union C equal to 1 minus P of A prime intersection B prime intersection C prime equal to 1 minus P of A prime into P of B prime into P of C prime. Okay, ચાલો વેલ્યુ પુટ કરી દઈએ આપણે. તો 1 minus P of A prime કેટલા આપેલા છે? 2 by 5 into P of B prime કેટલા છે? 3 by 5 into P of C prime 1 by 4. ઓકે, ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો કંઈ કટ ખાય છે તો કે યસ, આ 2 2s are 4 એક કટ થાય છે. સોરી 2. ઓકે, તો આપણો આન્સર શું થશે? 1 minus 3 divided by કેટલા થશે? 5 5s are 25, 25 2s are 50. તો 50 ને અહીંયા આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે 50 minus 3 equal to 47 by 50. 47 by 50 બંને 2 થી મલ્ટીપ્લાય કરો તો 94 upon 100 it is equals to 0.94. So our answer is 0.94. Okay. ઓકે સ્ટુડન્ટ્સ, તો આઈ હોપ કે તમને એડિશન રૂલ ઓફ પ્રોબેબિલિટી બરાબર ખ્યાલ આવી ગયો હશે ફોર 2 ઇવેન્ટ્સ, ફોર 3 ઇવેન્ટ્સ. ઓકે, તો આપણે નવા વિડીયોમાં આ નવો પોઈન્ટ પ્રોબેબિલિટીને લઈશું. આપણે ઓલમોસ્ટ હવે પૂરું કરવા જ આવ્યા છીએ, છતાં પણ આપણે ન્યૂ પોઈન્ટ કે કોઈ એડવાન્સ લેવલના સમ્સ હશે એ લઈશું. ગુડ બાય એવરીવન, આવજો બધા.